આજની યુવતીઓ અને મહિલાઓ ફાસ્ટ ફૂડને વધુ માત્રામાં પસંદ કરી રહી છે, ત્યારે પોરબંદરમાં આવી મહિલાઓ અને યુવતીઓ પૌષ્ટિક ભોજન લે તેવા હેતુ સાથે હેલ્થ ડિશ અને ફ્રૂટ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા આયોજિત વુમન્સ ડે ફિટનેસ સેલિબ્રેશન અંતર્ગત હેલ્થ ડિશ અને ફ્રૂટ ડેકોરેશન કોમ્પિટિશનમાં બહેનોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। બહેનોને પ્રોત્સાહિત કરવા માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ફિટનેસ સેલિબ્રેશન અને કોમ્પિટિશન માટે 1 વીક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જે અંતર્ગત તાજેતરમાં હેલ્થ ડિશ અને ફ્રૂટ ડેકોરેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવતા બહોળી સંખ્યામાં બહેનોએ ઉત્સાહ સાથે આ કોમ્પિટિશનમાં ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવેલ છે। આ કોમ્પિટિશન કરવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી છે ન્યુટ્રિશન વેલ્યુ સાથેનો ખોરાક, સાથોસાથ લોકોને સ્વાસ્થ્ય અને શરીર સાચવવા માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક પ્રત્યેનું સાચું જ્ઞાન થાય, જે માટે હેલ્થ ડિશ અને ફ્રૂટ ડેકોરેશન ડિશ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોમ્પિટિશનમાં વિવિધ વાનગીઓ સાથેનું તેમજ જુદી જુદી થીમ જેમ કે વેઇટ લોસ, વેઇટ ગેઇન, વિટામિન્સ B12, મલ્ટીવિટામિન્સ, પ્રોટીન્સ વગેરેની ખોટ સારા સ્વાસ્થ્યપ્રદ ખોરાકથી કેવી રીતે દૂર થઈ શકે તે જણાવવાનું હતું। હેલ્થ ડિશ કોમ્પિટિશનમાં વિજેતા બહેનોમાં પ્રથમ જીલ પંચાલ, દ્વિતીય ડોક્ટર ડોના વડુકર, તૃતીય ડોક્ટર કોમલ બાપોદરા રહ્યા હતા, જ્યારે પબ્લિક વોટ દ્વારા ફ્રૂટ ડેકોરેશન કોમ્પિટિશનમાં વિજેતા બહેનોમાં પ્રથમ એકતા તોરણિયા, દ્વિતીય નિકી ગિરનારી, તૃતીય ગીત તોરણિયા રહ્યા હતા। આ સ્પર્ધાને સફળ બનાવવા માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પરિવારના નિશા કોટિયા, કૃષ્ણા મહેતા, જેનિકા ગોહિલ, અંજલિ ગંધરોકિયા, મહેશ મોતીવરસ, ધરતી કોટિયા, હેબિત મલિક, મોહિત મઢવી, મિલાપ લોધારી, હિના ભરડા, પાયલ ચામડિયા, પાયલ કાઠી, કિંજલ હોડાર, ખુશ્બુ દાઉદિયા, સંધ્યા પાંડાવદરા, મીરા પંડ્યા, નયન જેઠવા, ધ્વનિ શલેટ, યશ દોડિયા, શ્રેયસ કોટિયા, વિશાલ બળેજા વગેરેનો સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। નિકી ગિરનારી, અમને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર તરફથી આ મોકો મળવામાં આવ્યો છે કે જે હેલ્ધી ડિશ કોમ્પિટિશન અને ફ્રૂટ ડિશ કોમ્પિટિશનમાં મેં ફ્રૂટ ડિશ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, એમાં મારો 2nd નંબર આવ્યો છે। આપણે હંમેશા હેલ્ધી ખાવું જોઈએ અને હેલ્ધી ફિટ રહેવા માટે આ પ્લેટફોર્મ અમને પૂરું પાડવામાં આવ્યું છે। એ માટે હું કેતન સર, મહેશ સર અને બધા સ્ટાફ વતી હું તમારો આભાર વ્યક્ત કરું છું કે મને આ પ્લેટફોર્મ આપ્યું તમને મારું આ ડિશ રજૂ કરવા માટે। થેન્ક યુ વેરી મચ। નમસ્તે, મારું નામ ગીત તોરણિયા છે અને આજે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરે હેલ્ધી ફૂડ અને ફ્રૂટ ડેકોરેશનની કોમ્પિટિશન રાખી હતી, તેમાં મેં ફ્રૂટ ડેકોરેશનમાં ભાગ લીધો અને મારો 3rd રેન્ક આવ્યો। એના માટે હું એક્સ્ટ્રીમ ફિટનેસ કેરને થેન્ક યુ કહું છું કે એને આટલું સારું પ્લેટફોર્મ આપ્યું અને બધા લોકોના મનમાં એક જાગૃતતા ફેલાવી કે હેલ્ધી ફૂડ એટલે ખાલી ઘરનું ખાવાનું નથી, બીજું બધું પણ હોય છે। મારું નામ એકતા તોરણિયા છે। જે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરમાં સરે જે કોમ્પિટિશન કરી હતી ફૂડ ડેકોરેશન, એમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે। મારું નામ જીલ પંચાલ છે। એક્સ્ટ્રીમ ગ્રુપે જે વુમન્સ ડે માટે હેલ્ધી ડિશનું સેલિબ્રેશન કર્યું છે એમને બહુ જ ગમ્યું અને એ દરેક લોકોને એક પ્રેરણા આપે છે કે હેલ્ધી ડિશ ખાવી જોઈએ। સો થેન્ક યુ એક્સ્ટ્રીમ ગ્રુપ ફોર ક્રિએટિંગ ધીસ કાઇન્ડ ઓફ કોમ્પિટિશન। માય નેમ ઇઝ ડૉક્ટર ડોના વડુકર। હું સરને ત્યાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરમાં આવું છું અને સરે એક વીક માટે વિમન્સ ડે સ્પેશિયલ સેલિબ્રેશન ચાલુ કર્યું છે, જેની અંતર્ગત સરે હેલ્ધી ફૂડ કોમ્પિટિશન રાખી હતી અને ફ્રૂટ ડેકોરેશન ડિશિસ માટે, જેની અંદર મારો 2nd રેન્ક આવ્યો છે અને જે સરે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અમને લોકોને એ ખૂબ જ સરાહનીય છે। થેન્ક યુ સર। માય સેલ્ફ ડૉક્ટર કોમલ બાપોદરા। અત્યારે વુમન્સ ડે સેલિબ્રેશન વીક ચાલે છે, તો એમાં સરે કોમ્પિટિશન રાખેલી હતી હેલ્ધી ડિશ અને ફ્રૂટ ડેકોરેશન। એમાં સરે 3rd રેન્ક આપેલો છે, જેમાં મેં મખાના રાયતા બનાવેલું હતું। સો થેન્ક યુ સો મચ સર ફોર થેન્ક યુ।